છે મંત્ર મહામંગલકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ. શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, જે ઘરમાં, જે પરિવારમાં ઓમ નમઃ શિવાયના જાપ થાય છે, અભંગ જાપ નિરંતર, એમ કહેવાય કે નાનાથી માંડી અને મોટા લોકો ઘરમાં ઓમ નમઃ શિવાયના જાપ કરે છે ને, તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી. તેના જીવનમાં હંમેશા સુખ સુખ અને સુખ ફેલાય છે. ઘરના ખૂણે ખૂણે એમ કહેવાય કે ખુશીઓ ફેલાઈ જાય છે. ભક્તો, આ કળી કાળમાં દરેક ઘરમાં સુખ હોતું નથી. તમે ક્યારેક નિરીક્ષણ કરજો, સગા વહાલા હોય, આડોશ પાડોશમાં તમે જોજો, કોઈક ને કોઈક દુઃખી જ હોય છે, કંકાસ હોય છે. નિત્ય ઉઠી અને કંઈક ને કંઈક જીવનમાં પ્રોબ્લેમ ક્રિએટ થતો હોય છે. આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન ધર્મ ભક્તિમાં લખાયેલું છે, આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. એ જે લોકો નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા હોય, પ્રભાતે વહેલા ઉઠી દરેક પરિવારના લોકો એમ કહેવાય કે શિવલિંગનું પૂજન કરતા હોય, બિલીપત્ર ભગવાન મહાદેવને અર્પણ કરતા હોય, શિવલિંગ સમક્ષ ઓમ નમઃ શિવાયના જાપ કરતા હોય, એક દીવડો, એક જ્યોત ભગવાન મહાદેવ સમક્ષ પ્રગટ કરતા હોય, અભંગ ઘરમાં ઓમ નમઃ શિવાયના જાપ થતા હોય, તેના જીવનમાં ક્યારેય દરિદ્રતા આવતી જ નથી. એ ઘરમાં હંમેશા નિરંતર ખુશીઓ ફેલાતી રહે છે. ભગવાન મહાદેવની કૃપા તે ઘર ઉપર નિરંતર વરસતી રહે છે. એટલે ખાસ શિવભક્તો, દરેક હિન્દુ સનાતન ધર્મના લોકોને મારે એટલું જ કહેવાનું કે પ્રભાતે અને સંધ્યા સમયે આપણે ભગવાન મહાદેવનું આરાધન કરવું. પ્રભાતે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ થઈ અને ઓમ નમઃ શિવાયના જાપ કરવા, શિવલિંગનું પૂજન કરવું. સંધ્યાનું ટાણું થાય એટલે ભગવાન મહાદેવનું આરાધન કરવું. સંધ્યાકાળ થાય એટલે ઘરમાં ધૂપ ફેરવવો, શિવશક્તિનું સ્મરણ કરવું, શિવશક્તિને યાદ કરવા. જગતના માતા પિતા છે, જો આપણે આપણા માતા પિતાને સાચવતા હોય અને જગતના માતા પિતા શિવશક્તિનું સાથે સાથે આપણે સ્મરણ કરતા હોય તો આપણા જીવનમાં એક પણ કમી રહે જ નહીં. ભગવાન મહાદેવ અને માતા પાર્વતીના આશીર્વાદ આપણી ઉપર નિરંતર વરસતા જ રહે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. શાસ્ત્રોમાં તો ખૂબ વર્ણન છે. જેટલા પણ ઋષિમુનિઓ છે તે પણ કહી ગયા છે, જો તમારા જીવનમાં એમ કે દુઃખ હોય, દરિદ્રતા હોય, કંકાસ હોય, કજિયો હોય તો તમારે મહાદેવના શરણે જતું રહેવું. ભગવાન મહાદેવ એક જ એવા દેવ છે જેની પાસે દરેક દુઃખોનું નિવારણ છે. શિવલિંગનું પૂજન જો આપણે નિત્ય કરતા હોય તો ભગવાન મહાદેવ આપણી પર રાજી થાય છે અને દરેક દુઃખો આપણે દૂર કરી દે છે. ઋષિ મુનિઓ પણ પાર્થિવ શિવલિંગનું નિર્માણ કરી અને ભગવાન મહાદેવનું પૂજન કરતા, નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતા, નિત્ય મહાદેવને યાદ કરતા. તેના જીવનમાં દરેક દુઃખ દૂર થયા છે. દેવતાઓએ આ ધરતી ઉપર જન્મ લઈ અને ભગવાન મહાદેવનું પૂજન કર્યું છે, શિવલિંગનું પૂજન કર્યું છે, તેના પણ દુઃખ દૂર થયા છે. તો આપણે મનુષ્યના દુઃખ દૂર કેમ ન થાય? બસ આપણે નિત્ય ભગવાન મહાદેવનું આરાધન કરતું રહેવાનું છે, નિત્ય શિવજીનું સ્મરણ કરતું રહેવાનું છે, ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહેવાના છે, હર હર મહાદેવના નાદ ગુંજાવતા રહેવાના છે. મહાદેવ.